આપે એવા તમે રાખી શકો અને એ રીતે બહેનો અને ભાઈઓ બધા ભેગા મળી કાર્યક્રમો થાય તો આપણે જે ઘોડા ખ્યાતિનું જે છે એ ગૌરવ વધે અને જે રોજનું રૂટીન શું કહેશો જલારામ જયંતિ વિશે? આજે શું આનંદ છે તમને? અમે બધા મહિલા મંડળ મળી અને પ્રોગ્રામ કર્યો, નાના બાળકોનો અને મહિલાનો દાંડિયા રાસને રાખ્યું હતું. બસ મારી એક જ ઈચ્છા છે કે આપણા ચોટીલામાં રઘુવંશી સમાજના બધા મહિલા સંપીને બધા કાર્ય કરે અને એકબીજા જ્યારે મળે એટલો ફોન કરે કે મળે ત્યારે જય જલારામ કે આપણી મોટામાં મોટી ઓળખાણ જલારામ બાપાની છે. બોલો જલારામ બાપાની જય. શું કહેશો આજ જલારામ જયંતિ વિશે? જલારામ જયંતિ તો ગામો ગામ ઉજવાય છે, દર વર્ષે બધે ઉજવાય છે. તો અમે ચોટીલાના રઘુવંશી મહિલા મંડળે એવું નક્કી કર્યું છે કે અમે પણ દર વર્ષે નવો પ્રોગ્રામ કરીએ. તો અમે જલારામ જયંતિનો નવો પ્રોગ્રામ કરીએ છીએ દર વર્ષે. તો આ વર્ષે અમે નાના બાળકોનો પ્રોગ્રામ, દાંડિયા રાસનો પ્રોગ્રામ અમે પણ કર્યો છે. જલારામ બાપાની રંગોળી સરસ મજાની કરેલી છે. મારે ઘણા ટાઈમથી આ રંગોળી ડ્રો કરવી હતી, પણ અમારે દર વખતે આ વેકેશન ન હોય એટલે આ વખતે મને ટાઈમ મળ્યો એટલે મેં કરી. આ વખતે શું નામ? પૂજારા દીક્ષિતા. આ રંગોળી કોને બનાવેલી છે? મેં કરી અને કૃષ્ણા. શું કહેશો રંગોળી બનાવવા માટે? અમે કંઈ એવું વિચાર્યું નહોતું કે બનાવશું, પણ આ ફરી એ કીધું કે હાલો આપણે આ વખતે બનાવીએ તો અમે સાથે બનાવી, મજા આવી. બીજું આ જલારામ બાપાની 225મી જન્મ જયંતિ છે, જે લોહાણા માટે એક યાદગાર પ્રસંગ ગણાય. તો અત્યારે આપણે બીજું કંઈ નહીં તો જલારામ બાપાને હેપી બર્થડે ટુ જલારામ બાપા તો કહી જ શકીએ. અને એના માટે જે આ મહિલા મંડળે મહેનત કરી છે અને જે આયોજન કર્યું છે, પોતાનો કિંમતી સમય આપ્યો છે, એ ખૂબ કાબિલે દાદ છે. રઘુવંશીનું ગૌરવ શું કહી શકાય? બસ આ જલારામ બાપાની જે જીવનશૈલી છે એ જ એનો મેસેજ છે અને એ જ રઘુવંશીનું ગૌરવ છે. જે આ સિવાય ભારતની અંદર ઘણા બધા તીર્થ સ્થળો છે જ્યાં દાન લેવા માટે અપીલ કરવામાં આવે છે, દાન પેટી મૂકવામાં આવે છે. પણ વિશ્વની અંદર જલારામ મંદિર વીરપુર ખાતેનું આ એક જ મંદિર એવું છે જ્યાં એક રૂપિયો પણ લેવામાં આવતો નથી, એક પૈસો પણ દાન પેટે સ્વીકારવામાં આવતો નથી. છતાં વર્ષોથી અસ્ખલિતપણે અને અવિરતપણે આ જલારામ બાપાએ સ્થાપેલી પરંપરા વ્યવસ્થિત રીતે અને અભૂતપૂર્વ રીતે ચાલી રહી છે. આ રઘુવંશી માટે દુનિયાની અંદર સૌથી ગૌરવ લેવા જેવી બાબત છે મારા મત મુજબ. બીજું શું કહે? અને આજે જલારામ બાપાનો જન્મ આપણે ઉજવી રહ્યા છીએ. પણ આનંદની વાતનો છે કે આપણે બધા સાથે ભેગા મળીને પ્રસંગ જે છે એ ઉજવાઈ રહ્યો છે, એનો આનંદ છે. અને આવી રીતે ભેગા મળીને આપણા વડીલ અને આપણા અત્યાર સુધીના તમામ કાર્યક્રમોના માર્ગદર્શક એવા ડૉક્ટર આર્યા સાહેબ અહીંયા ઉપસ્થિત છે. હું એમને વિનંતી કરીશ કે આપ અહીંયા પધારો અને અમને માર્ગદર્શન આપો.